આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં 56,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને રાજ્યોના વસ્તુ અને સેવાકર જીએસટી અધિકારીઓની રાષ્ટ્રીય પરિષદના ઉદઘાટન સત્રમાં હાજરી આપી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં ભાષણ અથવા મતદાન આપવાની પ્રક્રિયામાં લાંચ લેવા બદલ હવેથી કાનૂની કાર્યવાહીમાં મુક્તિ નહીં મળે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નવી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને દેશને વિકસિત બનાવવા માટે તકનીકી વિકાસ હાંસલ કરવા પર ભાર મૂક્યો. મહિલા પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના અદિલાબાદમાં 56,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો. તેલંગાણાની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદીએ પેડાપલ્લીમાં એનટીપીસીના તેલંગાણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું 800 મેગાવોટનું બીજું યુનિટ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે આવનારા દિવસોમાં ઝડપી વિકાસ થશે. તેમણે ભાર મૂકતા કહ્યું હતું કે વિકાસના ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય લખવામાં આવ્યો છે, કારણ કે 56,000 કરોડ રૂપિયાથી 30થી વધુ વિકાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે વિવિધ રાજ્યો સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ સમગ્ર પ્રદેશમાં વિકાસની ઝડપને વધારશે. આ પ્રોજેક્ટ વીજ, રેલવે અને રોડ સેક્ટર સાથે સંબંધિત છે, જેમાં વીજ પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે. શ્રી મોદી તમિલનાડુના કલ્પક્કમમાં ભાવિનીની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આવતીકાલે સવારે 10 વાગે હૈદરાબાદ સિવિલ એવિએશન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન CARO સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે. આવતીકાલે તેઓ તેલંગાણાના સાંગારેડ્ડીમાં 6,800 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી ઓડિશામાં ચંદીખોલ, જાજપુર ખાતે 19,600 કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે. 6 માર્ચે શ્રી મોદી કોલકાતામાં 15,400 કરોડ રૂપિયાના બહુવિધ કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ શ્રી મોદી બિહારના બેતિયામાં લગભગ 12,800 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ મુઝફ્ફરપુર મોતીહારી એલપીજી પાઇપલાઇનનું પણ ઉદઘાટન કરશે અને મોતીહારી ખાતે ઇન્ડિયન ઓઇલના એલપીજી બોટલિંગ પ્લાન્ટ અને સ્ટોરેજ ટર્મિનલને સમર્પિત કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને રાજ્યોના વસ્તુ અને સેવાકર જીએસટી અધિકારીઓની રાષ્ટ્રીય પરિષદના ઉદઘાટન સત્રમાં હાજરી આપી રહ્યા છે. મહેસૂલ વિભાગ દ્વારા આ એક દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં જીએસટીની ચોરી અટકાવવા, બનાવટી બિલો સાથે વ્યવહાર કરવા અને શ્રેષ્ઠ ઉપાય રજૂ કરવા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ સંમેલન કેન્દ્રીય અને રાજ્ય જીએસટી અમલીકરણ અધિકારીઓને એકબીજાના અનુભવોમાંથી શીખવા અને સામૂહિક રીતે વસ્તુ અને સેવાકર વહીવટી તંત્રને મજબૂત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં ભાષણ અથવા મતદાન આપવાની પ્રક્રિયામાં લાંચ લેવા બદલ હવેથી કાનૂની કાર્યવાહીમાં મુક્તિ નહીં મળે. મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડની આગેવાની હેઠળની 7 ન્યાયાધીશોની બંધારણીય પીઠે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો હતો. JMM લાંચ કેસમાં 5 ન્યાયાધીશોની બેન્ચ દ્વારા આપવામાં આવેલા વર્ષ 1998ના ચુકાદાને રદ કરી દીધો હતો. તેમાં સાંસદો અને ધારાસભ્યોને ભાષણ અથવા મત આપવા માટે લાંચ લેવા બદલ કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે લાંચ સંસદીય વિશેષાધિકારો દ્વારા સુરક્ષિત નથી અને વર્ષ 1998ના ચુકાદાનું અર્થઘટન બંધારણની કલમ 105 અને 194ની વિરુદ્ધ છે. આ કલમ સંસદ અને વિધાનસભાઓમાં સાંસદો અને ધારાસભ્યોને સત્તાઓ અને વિશેષાધિકારો સાથે સંબંધિત છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે લાંચને આ કલમો હેઠળ છૂટ નથી, કારણ કે તે સાર્વજનિક જીવનમાં ઈમાનદારીને ખતમ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાને આવકાર્યો છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સર્વોચ્ચ અદાલતનો આ એક શ્રેષ્ઠ નિર્ણય છે, જે સ્વચ્છ રાજકારણને સુનિશ્ચિત કરશે અને લોકોનો પ્રણાલીમાં વિશ્વાસ વધારશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઉભરતી નવી ટેકનોલોજીઓને ધ્યાનમાં રાખીને ભારતને વિકસિત દેશ બનાવવા માટે તકનીકી વિકાસ હાંસલ કરવા પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં ડેફ કનેક્ટ 2024નું ઉદઘાટન કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારતને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે સરકારે અદિતિ અને આઈડેક્સ જેવી યોજનાઓ શરૂ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે અદિતિ યોજના દેશને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ લઈ જશે. તેમણે ઉલ્લેખ કર્યો કે સરકાર સતત સકારાત્મક સ્વદેશીકરણ યાદીઓ બહાર પાડી રહી છે, જેમાં કેટલાક મંચ અને સાધનો છે જેનું ઉત્પાદન માત્ર દેશમાં જ થશે. સંરક્ષણ ઉત્પાદન વિભાગના નેજા હેઠળ સંરક્ષણ શ્રેષ્ઠતા સંરક્ષણ ઇનોવેશન સંસ્થા માટે નવીનતાઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નૌકાદળ કમાન્ડરોની પ્રથમ પરિષદ આવતીકાલથી શરૂ થશે. આ પરિષદ વર્ચ્યુઅલ અને રૂબરૂ બંને રીતે યોજાશે અને તેનો પ્રથમ તબક્કો દરિયામાં યોજાશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ 3 દિવસીય પરિષદમાં નૌકાદળ કમાન્ડરોને સંબોધિત કરશે. સંરક્ષણ વડાઓ અને ભારતીય સેના અને વાયુસેનાના વડાઓ પણ નૌકાદળ કમાન્ડરોની સાથે ચર્ચામાં જોડાશે અને સમાન રાષ્ટ્રીય સુરક્ષા વાતાવરણમાં ત્રણેય સેનાઓની ભૂમિકા અંગે ચર્ચા કરાશે. ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવા અને રાષ્ટ્ર અને રાષ્ટ્રીય હિતોના સંરક્ષણ માટેની તૈયારી માટેના માળખા પર પણ વિચાર કરવામાં આવશે. આ પરિષદ નૌકાદળના કમાન્ડરોની દરિયાઈ સુરક્ષા સંબંધિત વ્યૂહાત્મક સંચાલન અને વહીવટી બાબતોની ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. સંરક્ષણ મંત્રાલય આજથી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલ પર 2 દિવસીય મંથન કાર્યક્રમનું આયોજન કરશે. તેની અધ્યક્ષતા સંરક્ષણ વડા અનિલ ચૌહાણ કરશે અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાણે મુખ્ય વક્તા હશે. ઢાકામાં ગઈકાલે પ્રથમ વખત બંગાળની ખાડીની પહેલ બિમ્સ્ટેકના સભ્ય દેશોના વિદેશી સેવા એકેડમી શિક્ષકો માટે 5 દિવસીય વિનિમય કાર્યક્રમ શરૂ થયો હતો. આ કાર્યક્રમ દરમિયાન બિમ્સ્ટેક સભ્ય દેશોના રાજદ્વારીઓ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયન પેટા પ્રાદેશિક મંચની વિદેશી સેવા તાલીમ સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહયોગ વધારવાના માર્ગો પર દરખાસ્તો રજૂ કરશે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયની અખબારી યાદીમાં જણાવાયું છે કે 7 બિમ્સ્ટેક દેશોની વિદેશ સેવા અકાદમીઓના 13 શિક્ષકો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. બિમ્સ્ટેક માટે બંગાળની ખાડી પહેલ એ 7 દક્ષિણ એશિયાઈ અને દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. તેલંગાણામાં વાનપર્થી જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં 3 બાળકો સહિત ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા અને અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર મુસાફરી કરી રહેલા લોકોનું વાહન એક ઝાડ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં આજે સવારે એક અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 3 ઇજાગ્રસ્ત થયા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર પીએચસી ઉખરાલ ખાતે લઈ જવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે બેંગલુરુમાં રામેશ્વર કાફેમાં થયેલા વિસ્ફોટની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટ બેંગલુરુના વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં 1 માર્ચે થયો હતો. તેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ક્રિકેટ મહિલા પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સ આજે સાંજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે બેંગલુરુમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 25 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ કેપ્ટન મેગ લેનિંગના 55 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 163 રન બનાવ્યા હતા. ગુજરાત માટે મેઘનાસિંહે 4 વિકેટ ખેરવી હતી. જવાબમાં ગુજરાતે 20 ઓવરમાં 8 વિકેટે 138 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં 56,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને રાજ્યોના વસ્તુ અને સેવા કર જીએસટી અધિકારીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન સત્રમાં હાજરી આપી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં ભાષણ અથવા મતદાન આપવાની પ્રક્રિયામાં લાંચ લેવા બદલ હવેથી કાનૂની કાર્યવાહીમાં મુક્તિ નહીં મળે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નવી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને દેશને વિકસિત બનાવવા માટે તકનીકી વિકાસ હાંસલ કરવા પર ભાર મૂક્યો. મહિલા પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.